કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ભૌતિક વિજ્ઞાનમાં પારિમાણિક સૂત્રો વિશે જોવાના છે. હવે આ જે વર્ડ છે તે તમારા માટે નવો છે, પારિમાણિક સૂત્રો. તો પારિમાણિક સૂત્રો છે શું? પારિમાણિક સૂત્રો કહેવાય કોને? બરાબર. તો ભૌતિક વિજ્ઞાનમાં જે મૂળભૂત ભૌતિક રાશિ છે એને યોગ્ય ઘાતાંકના સ્વરૂપે લખવાની એક રીત એને પારિમાણિક સૂત્રોની રીત અથવા તો પારિમાણિક વિશ્લેષણની રીત કહેવાય. અને આ રીતે તૈયાર થતા જે સૂત્રો છે એને પારિમાણિક સૂત્રો કહે છે. બરાબર. એટલે કે મૂળભૂત ભૌતિક રાશિને યોગ્ય ઘાતાંક સ્વરૂપે લખી જે સૂત્ર તૈયાર થાય એને શું કહેવાય છે? પારિમાણિક સૂત્રો. બરાબર. તો મૂળભૂત ભૌતિક રાશિ કઈ છે? તો આપણને ખબર છે 7. યાદ કરો. પહેલી કઈ? તો દળ. બીજી દળ, પછી કઈ? લંબાઈ, સમય, વિદ્યુત પ્રવાહ, તાપમાન, દ્રવ્યોનો જથ્થો અને જ્યોતિની તીવ્રતા. આ 7 મૂળભૂત ભૌતિક રાશિ છે. તો આના માટે હું સૌથી પહેલા દળ લઉં છું. દળને છે ને ઇંગ્લિશમાં માસ કહેવાય છે. શું કહેવાય છે? માસ. એટલે દળ માટે એમ. લંબાઈને ઇંગ્લિશમાં શું કહેવાય છે? તો લેન્થ એટલે એલ. અને થર્ડ આવે છે સમય. તો સમય માટે વપરાય છે ટી. બરાબર. એટલે કે એમએલટી, માસ, લેન્થ અને ટાઈમ. બરાબર. તો કોઈ પણ ભૌતિક રાશિ છે અથવા તો કોઈ પણ જે સૂત્ર છે તે એમએલટીના સ્વરૂપમાં આપણે જે લખીએ તેને પારિમાણિક સૂત્રો કહેવાય છે. એમએલટી. બરાબર. હવે એમએલટી એટલે છે શું? તો એના માટે એક એક્ઝામ્પલ લઈએ કે દળ માટે પારિમાણિક સૂત્ર શું થશે? દળ માટે યાદ રાખજો. દળ કોઈ પદાર્થનું માપવાનું છે ત્યારે લંબાઈની જરૂર નહીં પડશે કે નથી સમયનું જરૂર પડતું. એટલે M1 દળ માટે M1 લંબાઈ નથી આવતી એટલે L0 T0. બરાબર. લંબાઈનું કંઈ કામ નથી એટલે મેં શું લખી દીધા? 0. સમયનું પણ કંઈ કામ નથી એટલે 0. પણ દળ આવે છે એટલે M1. એવી રીતે લંબાઈ માટે શું કરીએ? જો લંબાઈનું જ્યારે માપન કરવાનું આવે છે ત્યારે દળનું કે સમયનું કામ નથી. તો ત્યારે શું કરીએ આપણે? M0 L1 T0. બરાબર. અને ત્રીજું આવે છે સમય માટે શું કરશું? M0 L0 T1. બરાબર. તો કોઈ પણ ભૌતિક રાશિને એમએલટીના સ્વરૂપમાં લખવાથી જે સૂત્ર મળે છે એને પારિમાણિક સૂત્ર કહેવાય છે. અત્યારે આ વર્ડ યાદ રાખજો. બરાબર. હવે પછી શું? હવે 3 ભૌતિક રાશિ નથી, ઘણી બધી ભૌતિક રાશિ છે. જેમ કે ચોથા નંબર પર હું લઉં. હવેથી થોડું ટ્વિસ્ટ ચાલુ થશે, જોજો. ઝડપ બી ભૌતિક રાશિ છે. તો ઝડપ માટે શું લખીએ? તો ઝડપનું સૂત્ર શું છે? અંતર ભાગ્યા સમય. અંતર ભાગ્યા સમય જ ને? બરાબર. તો અંતર ભાગ્યા સમય. અંતર એટલે શું? તો લંબાઈ માટે શું લખીએ? M0 L1 T0. અંતર એટલે લંબાઈ જ છે એક જાતની. અને સમય માટે શું લખશું? M0 L0 T1. બરાબર. તો હવે શું થઈ જવાનું? જો M0 L1 T-1 આવ્યા. શું આવ્યા છે? -1. એટલે ઝડપનું પારિમાણિક સૂત્ર શું થશે? M0 L1 T-1. ઓકે. ઝડપ થઈ ગયું. ઝડપ પછી વેગમાન અથવા તો પ્રવેગ આપણે લઈએ. શું લઈએ? પ્રવેગ કઈ રીતે મપાશે? બરાબર. તો પ્રવેગ માટે આપણે શું લઈએ? એક એનું સૂત્ર છે પ્રવેગનું. બરાબર. પ્રવેગનું સૂત્ર છે વેગ અથવા તો ઝડપ
ભાગ્યા સમય. તો ઝડપનું અત્યારે જ જોયું આપણે, અથવા તો ઝડપનું શું લખીએ છીએ? m0 l1 t-1 અને સમયનું t-1, સોરી સમયનું t1. તો આ જ્યારે t1 ઉપર જશે ત્યારે શું થવાનું? જો m0 l1 t-1 -1 એટલે -2, બરાબર. 6 નંબર પર આવશે વેગમાન. શું આવશે? વેગમાન. આ પણ તમે ભણી ગયેલા છો. વેગમાન 9મા ધોરણમાં આવેલું હતું. વેગમાન, વેગમાનનું એક સૂત્ર છે P = mv, એટલે કે દળ અને વેગના ગુણાકારને વેગમાન કહેવાય. તો m એટલે દળ. દળ માટે આપણે શું લખીએ? દળ માટે લખીએ m1 l0 t0. જ્યારે વેગ માટે શું લખીએ? m0 l1 t-1. શું થશે? જો m1 l1 t-1, બરાબર. તો આ થઈ ગયું વેગમાન. હવે નેક્સ્ટ 7th નંબર પર જોઈએ આપણે બળ. બળ વિશે તમે એક સૂત્ર આવતું હતું, F = ma, બરાબર. બળ બરાબર શું? F × ma. m એટલે દળ અને a એટલે પ્રવેગ, બરાબર. m દળ માટે શું લખીએ? m1 l0 t0. અને પ્રવેગનું તો અત્યારે જ જોયું છે. જો m0 l1 t-2. તો શું થશે બળનું? બળ બરાબર m1 l1 t-2. યાદ રાખજો, આ બળનું ખૂબ જ અગત્યનું છે. ઘણી જગ્યા પર આનો ઉપયોગ થાય છે. બળનું સૂત્ર, બળનું સૂત્ર શું છે? m1 l1 t-2, બરાબર. દળ, લંબાઈ અને સમય મૂળભૂત છે ભૌતિક રાશિ, એના સ્વરૂપમાં જ આપણે બધું લખીએ છીએ, mlt ના સ્વરૂપમાં. 8મા નંબર પર દબાણ. શું લઈએ આપણે? દબાણ. તો દબાણનું સૂત્ર તમને ખબર છે? કોઈક વાર આવેલું હોય દબાણ, બરાબર. તો દબાણ જોતા પહેલા હું 8 નંબર પર છે ને તમને ક્ષેત્રફળનું લઈ લઉં. ક્ષેત્રફળ, પારિમાણિક સૂત્ર કોનું જોઈ લઈએ? ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે એનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, ચોરસનું ક્ષેત્રફળ, કે લંબાઈ ગુણ્યા લંબાઈ, બરાબર. લંબાઈનો સ્ક્વેર. તો આ લંબાઈ, એના માટે શું લખાય? m0 લંબાઈ છે l1 t0 ઇન્ટુ પહોળાઈ માટે પણ શું? m0 પહોળાઈ બી છે, તે બી લંબાઈ જ છે એક જાતની, એટલે l1 t0. તો બંને ભેગા થાય તો અહીંયા પણ 1 અને અહીંયા પણ 1, એટલે 1 + 1, બરાબર. ક્ષેત્રફળ. 9મા નંબર પર કદ જોઈ લઈએ. શું જોઈ લઈએ? કદ. કદ એટલે શું? બરાબર. કદનું કોઈને સૂત્ર ખબર છે? બરાબર. l3, લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ, અથવા તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આના માટે ઇક્વેશન શું બનશે? આ બી લંબાઈ છે, m0 l1 t0. આના માટે m0 l1 t0 ઇન્ટુ m0 l1 t0. તો કદ માટે સૂત્ર શું બની ગયું? m0 l3 t0, બરાબર. આ છે કદનું પારિમાણિક સૂત્ર. હવે લાસ્ટ આપણે જોઈએ છે, લાસ્ટ 10 નંબર.
લાસ્ટ વન છે દબાણ. કોનું જોવાના છે? દબાણ. તો દબાણ એટલે પી. એકમ ક્ષેત્રફળ પર લાગતું બળ એને શું કહેવાય છે? દબાણ. F/A એને શું કહેવાય? દબાણ. તો દબાણનું પારિમાણિક સૂત્ર થશે, બળ માટે શું લખીએ? m1 L1 T-2 અને ક્ષેત્રફળ માટે m0 L2 T0. બરાબર. m1 - 0 એટલે m1 1 - 2 -1 T-2. તો આ છે દબાણનું પારિમાણિક સૂત્ર. દબાણ. તો આપણે આટલી ભૌતિક રાશિઓ જોઈ, એ બધી તમારે એના પારિમાણિક સૂત્ર ડાયરેક્ટલી યાદ રાખવાના. એટલી પ્રેક્ટિસ કરો તમે. બરાબર. આજે આખો દિવસ આ જ પારિમાણિક સૂત્ર 10 તમને મોઢે આવડવા જોઈએ. લંબાઈ, દળ અને સમય, પછી ઝડપ, પ્રવેગ, વેગમાન, બળ, ક્ષેત્રફળ, કદ અને આપણે જોયું દબાણ. તો આ તમને આવડવા જોઈએ. ઓકે.